ઓકે, હવે જે બે શબ્દો સમજવાના છે તે પણ ખૂબ અગત્યના છે. એનેન્સ્યુમર એટલે કે પ્રતિબિંબી સમઘટકો અને ડાયાસ્ટીરિયોમર્સ એટલે કે અપ્રતિબિંબી સમઘટકો. તમે આ બે શબ્દ બી યાદ રાખવા પડશે, કારણ કે ઘણીવાર આને જ લખી દેવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે કયા ડાયાસ્ટીરિયોમર્સ છે અને કયા એનેન્સ્યુમર છે. પ્રતિબિંબી સમઘટકો અને અપ્રતિબિંબી સમઘટકો. શબ્દ સમજીએ જો કે એવા પ્રકાશીય સમઘટકો કે જેઓ એકબીજાના, સાંભળજો, કે એકબીજાના પ્રતિબિંબી હોય અને તેમને એકબીજા પર અધ્યારોપિત કરી ન શકાતા હોય તો તેને પ્રતિબિંબી સમઘટકો કહે છે. બધું સમાન સમાન આવે, સરખું સરખું જ જેવું આવ્યા કરે છે. મતલબ સમજો, પ્રકાશીય સમઘટકો હોય એનો મતલબ કે કિરાલ કાર્બન તો હશે જ, પાછા એકબીજાના શું હોવા જોઈએ? પ્રતિબિંબ પણ હોવા જોઈએ, અને પાછું એમને અધ્યારોપિત ન કરી શકાતો હોવું જોઈએ. બરાબર? અહીંની વ્યાખ્યા જોશું, પછી સાથે સમજીએ. એવા પ્રકાશીય સમઘટકો કે જેઓ એકબીજાના પ્રતિબિંબી ન હોય. પ્રતિબિંબી ન હોય તો અધ્યારોપિતનો સવાલ જ ના આવે. પ્રતિબિંબી ન હોય તો તેમને અપ્રતિબિંબી સમઘટકો કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે ફરી પાછા બ્યુટેન 2 ઓલ જ લેવાના છે. ખબર છે જ તમને, OH આ તરફ આપણે CH3 રાખીશું તો આ તરફ શું હશે? C2H5. બોલો, આનું પ્રતિબિંબ શું આવશે? આનું પ્રતિબિંબ એક્ઝેક્ટ આ આવશે. આ H ફરી પાછા બોલો, આ થઈ ગયા ડોટ 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 ડોટ, એટલે કોણ આવી ગયા? C2H5. અને આ આપણા કોણ છે? CH3. સપોઝ આને ત્યાં પણ ડી કહ્યા હતા, અહીં પણ ડી અને ઈ જ કહીશું. બોલો, આનું પ્રતિબિંબ છે. ઉચકીને આના પર મૂકવાની ટ્રાય કરો, નથી થતું અધ્યારોપિત. એનો મતલબ ડી અને ઈ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. એકબીજાના શું છે? પ્રતિબિંબી સમઘટકો. અહીં ડી અને ઈ એકબીજાના પ્રતિબિંબી સમઘટકો છે. હવે પ્રથમ આના માટેનું વર્ણન લખી જ દેશું, પછી ત્યારબાદ ત્યાં આવી જઈએ. હવે પ્રતિબિંબી સમઘટકોના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, ફક્ત ને ફક્ત પ્રકાશ બધું વિન્યાસ જ અલગ છે. તો એના ભૌતિક ગુણધર્મોમાં શું થશે? તો લખીશું કે પ્રતિબિંબી સમઘટકો ગુણાંક ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ, પછી ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, આ બધા ભૌતિક ગુણધર્મો કેવા હોય છે? સમાન જ હોય છે. નોર્મલી સમઘટકોના ભૌતિક ગુણધર્મો જુદા હોય, પણ અહીં તો ભૌતિક ગુણધર્મો જ સમાન છે. તો બંનેમાં અલગ શું છે? પરંતુ બંનેની સમતલ્ય દ્વિભુત પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા અલગ અલગ છે. સપોઝ આમાંથી જ્યારે સમતલ્ય દ્વિભુત પ્રકાશ પસાર કરીશું તો આ તેને જમણી તરફ કોણાવર્તન કરાવે. એનો મતલબ કે ધારો કે એ તમારું ડેક્સ્ટ્રો સ્વરૂપ બને,
તો આ ઉલટી તરફ કરાવશે એટલે ડાબી તરફ કરાવે, એનો મતલબ કે એ તમારો લીવો બને. વાત સમજો, બંનેના ભૌતિક ગુણધર્મ સમાન જ હોય, ગલન બિંદુ ઉત્કલન બિંદુ બધું સમાન જ હોય, ફક્ત ને ફક્ત પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા જુદી જુદી છે. પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. ઓકે, તો લખીશું, પરંતુ બંનેની સમતલીય એનું વર્ણન આપણે થોડું અહીં લખી દઈએ, બરાબર, પછી આનું નીચે લખી દઈશું. સમતલીય, બરાબર, અહીંથી ધ્રુવીભૂત પ્રકાશ પ્રત્યેની ક્રિયાશીલતા જુદી જુદી હોય છે. એટલે કે એનો મતલબ શું? એટલે કે એક સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જો જમણી તરફ કોણાવર્તન કરાવે તો બીજો ડાબી તરફ કરાવે. એટલે કે એક સમઘટક સમતલીય, શોર્ટમાં બતાવીએ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને જમણી તરફ કોણાવર્તન કરાવે તો બીજો ડાબી તરફ. એનો મતલબ એક ડેક્સ્ટ્રો બને તો બીજો લીવો બને. આને કહેવાય પ્રતિબિંબી સમઘટક. હવે જરા જુઓ, આપણે આને 180 ડિગ્રીનું શું આપેલું હતું? રોટેશન. તેનાથી શું મળેલું આપણને? તેનાથી આપણને, બોલો, યાદ કરો શું હતું? આ અંદર ચાલી જતો તો યાદ છે કે નહીં? બરાબર ને? અને પેલો C2H5 ક્યાં આવી જશે? સોરી, અંદર તરફ, એટલે આપણે એને ડોટ 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 લખવું પડશે. અને C2H5 એટલે કે ઇથાઇલ બહાર આવી જાય. અને આપણે F કહેતા હતા. હવે તમે જુઓ, D અને F એકબીજાના પ્રતિબિંબી સમઘટક છે કે ના? આનું પ્રતિબિંબ આ છે જ નહીં. તો જેઓ એકબીજાના પ્રતિબિંબી સમઘટક નથી તેમને શું કહેવાય? અપ્રતિબિંબી સમઘટક. તો અહીં લખીશું કે આ સળંગ જ લખવાનું છે કે અહીં બ્યુટેન ટુ ઓલ ના બંધારણ ડી અને એફ એકબીજાના શું નથી? પ્રતિબિંબ નથી, માટે તેઓ અપ્રતિબિંબી સમઘટકો બને છે. ક્લિયર? તો એક ઉદાહરણ લઈ આપણે બંનેમાં સમજાવી દીધું. પ્રથમ આ લખવાનું, ત્યારબાદ આ લખવાનું, એટલે સાથે આવી જશે. એક ઉદાહરણ બીજું પણ લઈ લઈએ. ઉદાહરણ નંબર બીજું સમજવા માટે ટાર્ટ્રિક એસિડનું ઉદાહરણ લઈએ. બરાબર? ટાર્ટ્રિક એસિડ. ચાલો, ટાર્ટ્રિક એસિડ એકચ્યુઅલી આ પ્રકારે હોય છે. OH ઉપર આવશે CHO અને નીચે આવશે CHO. આમાં બે કિરાલ કાર્બન હોય છે. બરાબર? હવે જ્યારે આનું પ્રતિબિંબ લઈએ, ચલો પ્રતિબિંબ બોલો કેવું આવશે? પ્રતિબિંબ કયા પ્રકારનું આવશે? Hની જગ્યાએ OH અને OHની જગ્યાએ H આવશે. આ તો તેમનો તેમ રહેશે. ફરી પાછા અહીં OH આવશે, અહીં H આવશે, CHO. તો આ બંને એકબીજાના પ્રતિબિંબ છે ને એકબીજા પર અધ્યારોપિત થાય નહીં. એનો મતલબ એ થયો કે આ જે A અને B છે, બોલો A અને B શું છે? એના પ્રતિબિંબી સમઘટક. પણ એક ત્રીજું બંધારણ લઉં છું, જરા ધ્યાનથી જુઓ. એ પણ ટાર્ટ્રિક એસિડ જ છે, સૂત્ર તો ટાર્ટ્રિક એસિડનું જ છે, રાઈટ? જો આના પર અધ્યારોપ, આનું પ્રતિબિંબ છે જ નહીં. એનો મતલબ કહી શકાય છે C જે છે એનું પ્રતિબિંબ નથી, એટલે A અને C એકબીજાના શું કહેવાય? અપ્રતિબિંબી સમઘટકો. ટાર્ટ્રિક એસિડ માટે હાલમાં હું આટલું જ સમજાવીશ. એક બીજો પણ શબ્દો આવે છે મેસો સમઘટક, પણ તેની ચર્ચા હાલમાં નહીં કરીશું. એ અગાડીના
ફર્ધર સ્ટડીમાં તમે એ જોશો. તો આ એ અને બી પ્રતિબિંબી સમઘટક છે, પરંતુ એ અને સી સમઘટક નથી. કેમ? તો કે પ્રતિબિંબ નથી. જો ને આ પ્રતિબિંબનું આ બને છે, આ થોડું છે, આ તો અલગ થઈ ગયા. OH બંને પહેલી બાજુ આવી ગયા. તો આ છે પ્રતિબિંબી સમઘટકો અને અપ્રતિબિંબી સમઘટકો. નેક્સ્ટ આપણો ટોપિક છે રેસિમીકરણ. રેસિમીકરણ શું છે? રેસિમિક સમઘટકો શું છે સમજીએ. જો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કયા કયા આવે? તો એક આવે ડેક્સ્ટ્રો અને લેવો. બરાબર. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ડેક્સ્ટ્રો અને લેવોનું સરખું એટલે સપ્રમાણ મિશ્રણ લેવામાં આવે. એનો મતલબ એક પાત્ર લેવાનું, તેમાં 50% ડેક્સ્ટ્રો ભરવાનો અને 50% લેવો ભરવાનો. બરાબર. પછી એને પોલારીમીટર સાધનમાં ભરી દેવાનું અને આપણે પેલું કોણાવર્તન ચેક કરવાનું. તો શું થાય? લેવામાં આવે તો તેમનું પ્રકાશીય ભ્રમણ, બોલો શું લાગે તમને? ડેક્સ્ટ્રો જમણી તરફ ખેંચે, લીવો ડાબી તરફ ખેંચે, બંનેનું સરખું પ્રમાણ છે, તો પ્રકાશીય ભ્રમણ કેટલું થાય? અરે શૂન્ય થાય. પ્રકાશીય ભ્રમણ શૂન્ય બને છે. કારણ શું છે? કારણ કે બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે. કેમ કે પેલો 50 જણા જમણી તરફ ખેંચવાનો પ્રયત્ન કરે, 50 જણા ડાબી તરફ, તો સરખું થઈ જાય. એટલે પ્રકાશીય ભ્રમણ કેટલું બને? શૂન્ય બને કરે છે. આવા મિશ્રણને રેસિમિક મિશ્રણ કહે છે. તો સિમ્પલ શબ્દમાં કહીએ તો ડેક્સ્ટ્રો લીવરનું સરખું પ્રમાણ ધરાવતા મિશ્રણને શું કહેવાય? રેસિમિક મિશ્રણ. અને એનું પ્રકાશીય ભ્રમણ કેટલું હોય છે? શૂન્ય હોય છે. રેસિમિક મિશ્રણને ડેક્સ્ટ્રો લીવો અથવા એટલે કે DL સાથે લખવામાં આવે અથવા પ્લસ માઇનસ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે પ્લસ માઇનસ બ્યુટેન ટુ ઓલ એવું લખાય. એનો મતલબ સમજવાનું કે ડેક્સ્ટ્રો અને લીવોનું સરખું મિશ્રણ છે. ઓકે, ચાલો. આપણે તો રેસિમીકરણ કહેતા હતા, એ શું છે? તો સમઘટકોને મિશ્ર કરી રેસિમિક મિશ્રણ બનાવવાની ક્રિયાને કહેવામાં આવે રેસિમીકરણ. રેસિમિક મિશ્રણ બનાવવાની ક્રિયાને શું કહેવામાં આવે? રેસિમીકરણ. રેસિમાઇઝેશન ઇંગ્લિશ વર્ડ છે, રેસિમાઇઝેશન કહે છે. તો કોઈ પૂછે રેસિમિક મિશ્રણ મતલબ શું? તો ડેક્સ્ટ્રો અને લીવોનું સરખું મિશ્રણ. આ ક્રિયાને શું કહેવાય? રેસિમીકરણ. ચલો, નેક્સ્ટ ટોપિક છે ધારણ પ્રક્રિયા સમજાવો. અલગ ટોપિક જ સમજવા પડશે તો જ તમને ખ્યાલ આવશે. ચલો, ધારણ પ્રક્રિયા કોને કહેવાય? ધારણ પ્રક્રિયા માટે આપણે એક ઉદાહરણ લઈએ પ્રથમ, ત્યારબાદ સમજીએ. ઉદાહરણ છે CH2OH C2H5 H અને આ છે CH3. ઓકે, નામકરણ બી પણ કરી દઈશું. જે તરફ OH હોય, પહેલાં તો આપણે લાંબા માર્ગમાં કાર્બન શૃંખલા શોધવાની. તો 1 2 3 અને 4, જ્યારે આ બાજુ 1 2 અને 3 જ થશે, તો આની લેવાય, આ 4 વડે લેવાય. પછી નંબરિંગ ક્યાંથી કરવાનું? જે તરફ OH હોય તે તરફ. 1 2 3 અને 4. ચલો, નામ શું થવાનું? 2 પર મિથાઇલ છે, લખીશું 2 મિથાઇલ.
લાંબામાં લાંબી કાર્બન શૃંખલા 4 કાર્બનની છે એટલે બ્યુટેન અને OH કયા નંબર પર છે 1 પર છે માટે શું લખીશું 1 ઓલ બ્યુટેન 1 ઓલ. ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે આ ભાઈ ડેક્સ્ટ્રો છે પ્લસ અગાડી છે એનો મતલબ કેવો છે ડેક્સ્ટ્રો છે. હવે આપણે આની પ્રક્રિયા HCl સાથે કરીએ ZnCl2 ની હાજરીમાં આની સાથે HCl સાથે કરીએ શું થશે જોઈ ગયા છે આપણે. થાય શું ઓકે પહેલાં મને એ કહો કે આમાં કિરાલ કાર્બન કયો છે બરાબર અસમ કાર્બન કયો છે તો આ કાર્બન સાથે એક CH3 છે એક H છે એક C2H5 છે અને આ આખો ભાગ આ ચારે ચાર ભાગ અલગ હોવાથી આ કાર્બન આપણો કયો કાર્બન બને કિરાલ કાર્બન. સમજ પડે છે ને આ કાર્બન કિરાલ કાર્બન છે. હવે જ્યારે HCl સાથે ગરમ કરીએ તો આ લ્યુકાસ કસોટી છે આપણે જોઈ ગયા છે. અહીંથી બંધ તૂટે OH તૂટે અહીંથી H પ્લસ અને Cl માઇનસ OH H પ્લસ સાથે શું બનાવશે OH H પ્લસ સાથે શું બનાવશે H2O અને એના સ્થાને કોણ જોડાઈ જશે Cl. એનો મતલબ કે CH2 અને Cl આવી ગયા. ઓકે સમજો OH ની જગ્યાએ કોણ આવી ગયો Cl આવી ગયો. બાકીની બધી વસ્તુ તેમની તેમ જ રહેશે. ઓકે CH3 રાઈટ કે નહીં. એનું નામકરણ કરીએ અહીંથી જ નંબરિંગ થશે 1 2 3 4 2 પર મિથાઇલ છે અને 1 પર ક્લોરો છે તો 1 પહેલાં ક્લોરો પહેલાં આવે કારણ કે આલ્ફાબેટ પ્રમાણે 1 ક્લોરો 2 મિથાઇલ અને પછી કાર્બન 4 છે માટે શબ્દ આવશે બ્યુટેન. ઓકે ચાલો હવે આ પ્રક્રિયાને ધારણ શા માટે કહીએ તો જરા જુઓ આપણે જે બંધ તોડ્યો એ બંધ અસમ કાર્બનના 4 બંધમાંનો એક પણ ન હતો. કહેવાનો મતલબ એ થયો કે અસમ કાર્બનના 4 બંધોમાંના બંધો ન તૂટે બીજા કોઈ પણ બંધ તૂટે તો તમારી જે નિપજ મળે એનો વિન્યાસ એકચ્યુઅલી પ્રક્રિયક જેવો જ છે. સમજો મારી વાત બરાબર કે ના તો મેં આ બંધ તોડ્યો ન આ બંધ તોડ્યો ન આ બંધ તોડ્યો આ પણ બંધ તોડ્યો નથી બીજો કોઈ અન્ય કોઈ પણ બંધ તૂટે તો વિન્યાસ ન બદલાય. કહેવાનો મતલબ એ કે જ્યારે એવી પ્રક્રિયા હોય કે જેમાં પ્રક્રિયક અને નિપજનો વિન્યાસ સમાન રહે તો એવી પ્રક્રિયાને ધારણ કહેવાય. તો હવે લખીશું ધારણ શું છે તો એવી પ્રક્રિયા સમજો એવી પ્રક્રિયા જેમાં સંયોજન કયો કાર્બન કહેવાય અસમ કાર્બન અથવા તો અસમિત કાર્બન સંયોજનમાં અસમિત કાર્બનના બંધો બોલો એક આ ચારે ચાર બંધોમાંથી એક પણ બંધો તૂટે એટલે બંધો તૂટે નહીં તો મળતી નિપજ નો વિન્યાસ બોલો કોના જેવો છે પ્રક્રિયક જેવો હોય છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે ધારણ પ્રક્રિયા કારણ વિન્યાસનું ધારણ થાય છે બરાબર. પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ છે આપ્યું તે બતાવી દઈએ કે ઉદાહરણ તરીકે +2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ ને HCl સાથે બોલો કોની હાજરીમાં ZnCl2 બોલો HCl અને ZnCl2 ના મિશ્રણને કયો પ્રક્રિયક કહેતા હતા લ્યુકાસ પ્રક્રિયક. HCl ની હાજરીમાં ગરમ કરતા કઈ નિપજ મળે 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન મળે છે. વિન્યાસ બદલાતો નથી મારે ધારણ કહેવાય. હવે ખાસ વાત એ છે કે અહીં પ્લસ લખ્યું છે અને અહીં મારે લખવાનું છે માઇનસ. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એટલા માટે કારણ કે આપણે આ નક્કી નથી કરી શકતા. ચલો માઇનસ આ માઇનસ કેમ જોવા જઈએ તો વિન્યાસ સમાન હોય તો પછી ભ્રમણ સમાન હોવું જોઈએ. તો આ ડેક્સ્ટ્રો હોય તો આ પણ ડેક્સ્ટ્રો હોવો જોઈએ પણ
પણ સમજો આ પદાર્થ આલ્કોહોલ છે અને આ પદાર્થ હેલો આલ્કેન થઈ ગયું, મતલબ કે અહીં સંયોજન બદલાઈ ગયું અને સંયોજન બદલાય તો ગુણધર્મો પણ બદલાય છે. એટલે બની શકે આ ડેક્સ્ટ્રો હતો પણ બની શકે આને લીવો રહેવાનું પસંદ કરે. એટલે કહેવાનો મતલબ કે લીવો હોઈ શકે, ડેક્સ્ટ્રો પણ હોઈ શકે, લીવો પણ હોઈ શકે, એ પોતાના પર ડિપેન્ડ કરે. એટલે એવું જરૂરી નથી. સંયોજન બદલાય તો સંયોજન બદલાય તો ચિહ્નો બદલાય પણ શકે અને ન પણ બદલાય. વાત સમજો મારી. હા, આ પણ આલ્કોહોલ હોતે ને આ પણ આલ્કોહોલ હોતે અને વિન્યાસ સમાન હોતે તો આપણે કહેતે કે આ ડેક્સ્ટ્રો છે તો આ પણ ડેક્સ્ટ્રો જ હોવો જોઈએ. વાત સમજો. લખીશું અહીં નિપજ અને પ્રક્રિયાનો વિન્યાસ સમાન હોવા છતાં પ્રકાશીય ભ્રમણનું ચિહ્ન જુદું જુદું છે. કારણ કે પ્રક્રિયક અને નિપજ બંને સંયોજનો એવા છે જુદા જુદા છે અને જુદા જુદા હોવાને લીધે પ્રકાશીય ભ્રમણ જુદું જુદું હોઈ શકે, પ્રકાશીય ભ્રમણ સમાન પણ હોઈ શકે, જુદું જુદું પણ હોઈ શકે. એ તો પોતપોતાના ગુણધર્મ પર આધાર રાખે. એટલે બધી જ આ પ્રકારની પ્રક્રિયામાં ડેક્સ્ટ્રો હોય તો લીવો થાય એવું જરૂરી નથી. ડેક્સ્ટ્રો પણ રહી શકે, લીવો પણ હોઈ શકે. બરાબર. અને તેથી તેમના ગુણધર્મો જુદા જુદા હોઈ શકે. એટલા માટે અહીં માઇનસ થયું છે. તો આ થયું પ્રક્રિયાનું ધારક.